પાલનપુરની નામાંકિત ગોવિંદા શાળાને ફટકો પડ્યો છે, જેમાં શાળાના મેનેજમેન્ટ સાથે 11-12 સાયન્સના શિક્ષકોને ડખો થતા સાયન્સના યુનિટ 1 શિક્ષકોને પગલે વિદ્યાર્થીઓ પણ શાળા છોડી ગયા હતા અને સ્કૂલ ઓફ સાયન્સમાં કરાર કરીને બેસી ગયા હતા. જોકે ધોરણ 11ના વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો છે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સમયે જ અભ્યાસ છોડી અને અન્ય શાળામાં જવાની ફરજ પડી છે. ત્યારે શાળાઓમાં ખેંચતા અને હરીફાઈ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉઠ્યા છે. અમારા સરોને કાઢી દીધા. પહેલાં તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો, અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખીને એની અમને જાણ પણ નથી. અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા, એટલે અમે એમને ભણી જ ન કે અમને કંઈ ખબર જ નથી પડતી. અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપમાન કરવાના એટલે અમે સ્કૂલમાં પણ ના ગયા, કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા. અમને કંઈ ખબર નથી પડતી. અમને ખબર અમારી જાણ પર અમારી મીટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું. અમારી જાણ પર અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી શ્રીરામમાં. અને અમારા શિક્ષકોને, અમારા જે ગુરુ છે એમને અમારા જ સામે ગદ્દાર કહેવામાં આવ્યા. અને અમને સ્કૂલમાં સંસ્કાર આપવાના જગ્યાએ અમારા ગુરુઓને ગદ્દાર કહેવામાં આવ્યા. અને ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકો બધા એમની વિરુદ્ધમાં, અને અમને બધી જ ખોટી પરિસ્થિતિમાં રાખ્યા કે આ આમ થયું તેમ થયું એમ કહીને બધી જ ખોટી પરિસ્થિતિ કીધી. તો અત્યારે હવે તમે શું કર્યું? અત્યારે અમે હવે આ સ્કૂલમાં આવ્યા, અમે અમારા સરોની સ્થિતિ સમજી. અમને તો કોઈ ખબર જ નથી, પણ અત્યારે હવે અમને ખબર પડી. અત્યારે લગભગ 500 થી 600 તો ઓલમોસ્ટ આવી ગયા છે, અને યુનિટ 1 તો આખું આવી ગયું છે. અને અમને બધાને કોઈ ખબર જ નથી, ને અચાનક આવી રીતના થઈ ગયું. ને અમારા બધા પેરેન્ટ્સને બધા એમ કે શ્રીરામ આટલું નામ છે, અને આવી રીતના અચાનક શિક્ષકો જતા રહ્યા અને અમે અમને ખોટું કારણ કીધું. હવે અમને અહીંયા આવીને ખબર પડી કે સાચું કારણ શું હતું અને કઈ રીતે આ લોકોને કેવી પરિસ્થિતિ હતી. અને અચાનક આવી રીતના અમારી પરિસ્થિતિ બી બદલાઈ ગઈ હતી, કારણ કે અમને અચાનક રાતોરાત બધું બદલાઈ ગયું. શિક્ષકો અહીંયા આવીને અમને શ્રેષ્ઠ અભ્યાસ જ મળશે, કારણ કે અમારા સરો જ એવા સારા છે કે અમને શ્રેષ્ઠ અભ્યાસ આપી શકે. ઓકે, તમારું નામ? માહી, બારોટ માહી. ઓકે, કઈ સ્કૂલમાં કયા ધોરણમાં ભણતા હતા અને શું બન્યું તમારી સાથે? હું ધોરણ 11C વર્ગ Cમાં ભણું છું, અને અમને બીજા દિવસે સવારે મિટિંગમાં બોલાવવામાં આવ્યા અને અમારા સામે અમારા સરને ગદ્દાર કીધું અને એવું કીધું કે તમારા સરો છોડીને જતા રહ્યા સ્કૂલ. બધું ખોટું અમને કીધું, અને અમારા એ જ દિવસે અમારા ક્લાસની અંદર નવા જ સરોને ભણાવવા મોકલી દીધા. કઈ સ્કૂલમાં આવું બન્યું? SRV. અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે અમે SOSમાં આવ્યા છે, સ્કૂલ ઓફ સાયન્સ. કેમ અહીંયા આવવું પડ્યું? ત્યાં અમને સારા શિક્ષકો ભણાવવામાં આવ્યા જ નતા. અમે એક દિવસ જોયું, પણ એ શિક્ષકો શું કહી રહ્યા એ જ અમને ખબર નથી પડતી. અડધો સિલેબસ ત્યાં પૂરો કર્યો છે, હવે લાગે છે અહીંયા તમે પૂરું ભણી શકો? હા. ઓકે, તમારું નામ? મારું નામ રોશની. ઓકે, હું અહીંયા 11મા ધોરણમાં શ્રીરામ વિદ્યાલયમાં ભણવા આવી હતી. એડમિશન મેં અહીંયા લીધું. અમે ઘણા મહિનાથી અહીંયા અમને જે શ્રેષ્ઠ સરો હતા, શિક્ષકો હતા, એમને બહુ સારી રીતે ભણાવતા હતા. પછી અચાનક 2 દિવસ પહેલાં રાતોરાત અમને ખબર પડી કે અમારા સરો જતા રહ્યા અને બીજા દિવસે નવા સરો લાવવામાં આવ્યા. એના માટે એ લોકોએ તત્કાલીન મિટિંગ રાખી હતી. એમાં અમારા જે સરો હતા એમના વિશે બહુ અપમાનિત કરવામાં આવ્યું, એમને ગદ્દાર કહેવામાં આવ્યા. અને અમને એ રીતે કહ્યું કે અમને લાગ્યું કે એ સાચા છે, અમારા બધા સરોને ખોટું કહેવામાં આવ્યું. જ્યારે અહીંયા મિટિંગ રાખવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારા સરો સાચી વાત શું છે. એટલે અમે હવે એવો નિર્ણય કર્યો છે કે અમે હવે SOS સ્કૂલમાં ભણીશું. અત્યારે અડધો સિલેબસ ત્યાં પતી ગયો છે, શું લાગે છે અહીંયા તમને સિલેબસ પૂરો કરી શકશો? હા, કરી શકશું, કેમ કે અમારા જે સરો છે એમને ખૂબ સારી રીતે ભણાવશે, એવો અમને એમના ઉપર વિશ્વાસ છે. ઓકે, તમારું નામ? પ્રિયાંશી. ઓકે, મારી બેબી શ્રીરામ ગોવિંદા વિદ્યાલય 11 સાયન્સની અંદર B ક્લાસમાં ભણતી હતી. હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે, મતલબ કે SOS વિદ્યાલયની અંદર. તો મેં મારી બેબીને SOSની અંદર લાવવાનો વિચાર કર્યો છે, કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે. બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે. બીજું એજ્યુકેશનનું તો અમને પહેલેથી જ જે SRVની ટીમ જૂની હતી કે જેની અંદર જે બી પ્રજાપતિ સાહેબ છે, JDM સાહેબ છે, એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે.
માટે હું મારી બેબીને ત્યાંથી અહીંયા લાવી રહ્યો છું. અધ વચ્ચે બાળકને શાળા છોડવી પડી છે, કેટલું દુઃખ તો ઘણું બધું છે, કારણ કે આ બંને વર્ષ ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ એ બાળક માટેનો ગોલ્ડન પીરિયડ છે, બરાબર ને? આની અંદર જો બાળક ડિપ્રેશનમાં આવે કે એને પૂરતું એજ્યુકેશન ના મળે કે જો કોઈ બીજો પ્રોબ્લેમ થાય ડિસિપ્લિન બાબતે કે કોઈ પણ બાબતે, તો એનું ભવિષ્ય બગડી શકે છે. એટલે એના લીધે દુઃખ ઘણું બધું છે, પણ અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બાળકનું અહિત નહીં થવા દઈએ, માટે એ બાબતે હવે થોડીક ચિંતા ઓછી થઈ છે. મારું નામ છે ડૉક્ટર જયેશભાઈ પટેલ. SS ગોવિંદામાંથી કેટલાક ટીચર્સ એ માટે નીકળ્યા કે ત્યાંની પરિસ્થિતિ 10 ગુજરાતીના વર્ગો, 5 એ ગ્રુપના ગુજરાતીના વર્ગો એટલે કે એ ગ્રુપના વર્ગો અને એક ઇંગ્લિશ માધ્યમનો, એમ 16 વર્ગની સ્થિતિ હતી. આમાં ગુજરાતી માધ્યમ બી ગ્રુપના જે 10 વર્ગો હતા એ 10 વર્ગોમાં 5 SRV 1 શ્રીરામ વિદ્યાલય 1 નંબર બ્રાન્ચ અને 5 વર્ગ શ્રીરામ વિદ્યાલય 2 નંબરની બ્રાન્ચ એમ જુદા જુદા હતા. ક્યારેક બધાને સરખો અભ્યાસક્રમ કરવા માટે પહેલા વર્ગને 10મા વર્ગની સાથે રહેવું પડતું હતું. પહેલા વર્ગને 10મા વર્ગ જેવું જ પેપર કાઢવું પડતું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં જેટલું ચાલે એટલું એવું અને એવા જ પેપર કાઢવાના થતા હતા. આવામાં વિદ્યાર્થીનો કિંમતી સમય પણ બગડતો હતો. ક્યાંક શિક્ષક મિત્રોને થોડી ખૂબ ધીમી ગતિથી ભણાવવું પડતું હતું. આવી બધી પરિસ્થિતિમાં શિક્ષક મિત્રોએ વિચાર્યું કે આ પરિસ્થિતિ બરાબર નથી અને વિરોધ કરતા છેલ્લા ઘણા બધા લાંબા સમયથી આવી પરિસ્થિતિ થઈ, એટલે એ લોકો દર વર્ષે આજે કે કાલે આ સંસ્થાને છોડી જવાનો વિચાર કરતા હતા. એમાંથી આ વખતે એવું નક્કી કર્યું કે આપણે બીજા ટીચર્સને SRV 2 બ્રાન્ચના વિદ્યાર્થીઓને રીનીટ અને SRV 1ના ક્લાસમાં ભણાવવા માટે મોકલવા. આ વિદ્યાર્થીઓને આ શિક્ષકો વિશે માટે ખૂબ માન હોવાના કારણે એમણે આ સાંભળ્યું કે અમારા શિક્ષકને અપમાનિત કરીને કાઢી અને બીજા ટીચર્સ દ્વારા ભણાવવામાં આવશે, એટલે એમણે તરત જ સ્કૂલમાં વિરોધ કર્યો. બીજા ટીચર્સ એમને ભણાવવા આવ્યા એટલે માથું નીચું કરી અને એ માત્ર ને માત્ર બેસી જ રહ્યા, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ના આપ્યો અને એવું નક્કી કર્યું કે અમારા ટીચર્સ જ્યાં હશે ત્યાં અમે ભણીશું. એટલા માટે આ પરિસ્થિતિ પેદા થઈ છે. અહીંયા પહેલા દિવસે રીનીટના 360 વિદ્યાર્થી ત્યાં હતા. એ તમામ વિદ્યાર્થીને ત્યાં ફી ભરેલી હોવા છતાં અહીંયા ફ્રી ભણાવવા માટે કોઈ પણ પ્રકારની ફી લીધા સિવાય 360 વિદ્યાર્થી અહીં પાછા આવી ગયા છે, અહીં આવી ગયા છે અને એમને ભણાવવાનું કામકાજ શરૂ કર્યું છે. બાકીના 11મા ધોરણના વિદ્યાર્થી માટે આજે મિટિંગ હતી. અહીંયા એમની હાજરી અને ઉત્સાહ જોતા એમ લાગે છે કે SRV 1ના 5 વર્ગો અહીંયા આવે એવું દેખાઈ રહ્યું છે. શું લાગે છે કે ગોવિંદા જેવું રિપીટ થિયરી SOSમાં નહીં થાય? આપે એક ખૂબ સારો પ્રશ્ન કર્યો કે ગોવિંદા જેવી અહીંયા પણ થઈ શકે તો ના, એવું નહીં થાય. કારણ કે આ બધા શિક્ષકો એ ગોવિંદામાં પણ 10 વર્ષથી હતા, કદી આવું વિચાર્યું નહોતું. પણ આવી વિષમ પરિસ્થિતિ હોવાને કારણે એમણે પહેલીવાર આવું વિચાર્યું છે અને એ એવી રીતે બંધાયેલા છે કે અમે આવું આગામી 15 વર્ષ સુધી આપની સાથે બંધાઈએ છીએ, એમાં કાંઈ જ આવું થશે નહીં.